बोलो रामापीर के जय। હું કહું હા સારું હમણાં ખીચું થોડું ઠંડુ પડી ગયું છે ગોઠવો તો કોમ કોમ નહીં હા કોમ તો મજૂરી તો સો કોદાર હમણાં કરી જ છે ગોઠવણ તો ઠપકાર મેલો કહું અલ્યા હો જમીન તો પછી મારી જ છે ને મારી જ ના આલું તે લોકોની આલું મારે છે નહીં મારે તો કેટલી જગ્યાઓ હોય એમ તો ખબર જ નહીં ગમે તે રોડ ઉપર આ બધી એક વીઘો તો આપણી હોય ગમે તે રોડ ઉપર હપ્તાવાન કરો ગમે એનો ને કોકના ગરાક બરાક કરીને સેટિંગ કરી હાલો ને મને તો યાર ખીચા પૈસા ના હોય તો રમતું ગમે નહીં રમલાન ફોન કરું ગરાક ગરાક એ તો હું કરું છું તને હેલો ફટકો રાખો તું પાછો ના કરે પાછો તારા વીઘો નહીં ને પાછો અરે હેલો ગમે તે થાય રમતું ગમે તે થાય કહું છું મારો વીઘો પેલો રોડ ઉપર છે ને એ તો ઉડાડી દેવો છે મને પૂછી જાવ કોઈને લેવી છે જગ્યા બચ્યા બોલો રમા અલ્યા હું કરું કે બેહો બેહો આપણે પેલી રોડ એન્ટ્રી જગ્યા છે ને મારી ખબર છે કે પછી તમારે નહીં ખબર હોય કારણ તને બધું કહી એટલે મારે તો હોત કેવું પડે ને એ તો અલ્યા મારો ગોમનો ને ખબર નહીં મેં રોમલા કેટલી જગ્યાઓ રાખી હજુ તો ખોનજી કેટલી જગ્યા હું કહું હા શું કરતો તો દેરી હજુ દૂધ ભરાવા આવ્યો કોણ બેઠે તો એમને પેલા માત્રી આવ્યો નહીં તે મારા પેલો દાખલો કઢાવો તો ને એવું છે મારા ભાઈ બર રમતું હતો બેઠા હતા મેં કીધું હેડ ને માં પેલા પૈસા થોડા પતી ગયા તે કોમાં વીઘો વીઘો હાલવું છે એવું કરીએ તા તો હોય હાલ દેવું છે ઘરાક બરાક પેલું તમારે દલાલ પેલો આવતો તો કારું હા આપડે નંબર વધુ આપડા ઘરે આવે એમ તો આજે ખાલી મને નંબર આલ દો હું તો આ જઈ ચા પાણી કરીને પછી ફોન કરું મને યાર પાછો ખાતું નહીં તે પછી નેતા તો હું હંગાત આવું આજે હંગાતે જ હેડો 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 હંગાતે જ હેડો જો ખટકો રાખજો પાછા કારણ કે પૈસા પતી ગયા છે રોમલાન પૈસા પતી એટલે ગમાના શું કીધું તારા જોડે કશું નહીં યાર હાલ એક તો વાપરવા આવું છું તને એટલે તું તને વાપરવા આવું છું એટલે બહુ ઉતાવળ હો અને આ ઉતાવળ તારા કરતી રોમલા વધારે છે બીજું શું કરો છો કામકાજમાં કયો શું બાબરભાઈ ખરેખર તમારે કારુભાઈ નો કોન્ટેક્ટ છે તો ખરો ને આપડા ઘર જેવો યાર ઘર જેવો સંબંધ છે હા ચાવા પીવો અલે યાર ચાલો ભાઈ યાર ચા પીવા તો આ છે આખો તારો કાઢું નહીં પૈસા પતી જઈએ એટલે તો જગ્યા વેચવાની વાત હોય છે બધી લા ફોન કરું તા ભાઈ ઉભરે જા ભાઈ હા બરી મર્યો ભાઈ હાલો રમતુજી ના આવો અરે તારો ભા બંબો પર તો ફૂલ હતો ઓ ફોન કરો પેલા ભાઈ નો કાઢું ફોટો હેલો હેલો હા કાળભાઈ હા બોલો અને એક જગ્યા હતી વીઘા જેવી લેવા તો આવી જાઓ એવું કની હા આપણે પેલા રે ને રોમભાઈ એમની જગ્યા હતી તો કે એમને વેચવી હતી મોકોતાળા આપણે કાળુભાઈ લે હતી એમને બોલાવીએ હા આપણે ચાલુ જ છે લીવત ચાલુ રાખજો ફોન ચાલુ રાખજો હાલો હું કહું હા હા બોલો ભાઈ જો રોડ એન્ટ્રી છે ભાવ તો હરખો મળશે કે નહીં મળે મળી ગયા તમે જે ચાલતું હશે હાલ દઈશું જે ચાલતું એટલે તે તાર તો બધા યાર પછી કેવું થઈ ગયું ખબર જોઈ જતા રહો ટોપો ખવડાવી છે મને આ જોવાના છેલ્લા 2-3 જણા આયા તો કે આટલા આલુ ને આટલાનું ભાઈ ટોપો ખવડાવી જતા રહ્યા તમે પાછા ટોપ જ નહીં પડે ને ના ના નહીં અને હું કહું હા થોડું ઘણું બોનું લેતા આવજો હા હા વાંધો નહીં કેટલી હશે જમીન હવે પોચ છે યાર એવું એટલે હા મારે તો એમ તો જેટલી જગ્યા હશે કાળું ભાઈ તો પછી હાલે પણ હા તો અત્યારે જરૂર પડી છે થોડી મની ની હું કરું કયો પૈસા લેતા આવજો જો બોલ વાળવા હોટલે બેઠે બોલો લે હોટલે બેઠા છીએ અમે આ ફૂમતાજી ની એ હા વાંધો નહીં આવો ફૂમતાજી આપણે પાપડી વાળા ફૂમતાજી હા મળો હો એ હા થોડીક વારમાં આવો બેઠા રહીએ રાજે પા શેલ માર્યો બાઈક લઈને આવું લઈને આવો આવો વાંધો નહીં તમે બેહો હાર હું કહું વાતું થઈ ગઈ રમતું પૈસાનું કીધું ને લાવવા પૈસા હોય તો જ નકે શેઠા પરથી પાછો વળી જા બાબર નો ભાઈ બનો થઈ ગયું પૈસા હોય તો શેઠા પર પગ મેલ અલે પૈસા વગર ધંધો જ નહીં કરતો તો બરોબર કારણ કે પૈસાની જરૂર હતા તો આપણે આલીએ છીએ રમતું હા શેઠ ના લાખ રૂપિયા તો બોનું હાલક ના હાલા 40-45 નો ભાવ ચાલે છે આ રોડ ઉપર તો કેવો ભાવ છે તો આપણે ગઈ નાખવું છે પૈસા નહીં તે આગળના પૈસા તો આપણે થોડા દાડા હતા તો હેડ તાન કોઈ હાફજા નહીં આણ હું બીરી ના નહીં
રમતું તો દુધિયા હોય નતા તે પેલા ઉશીના લીધા પેલા એના પાસે કોના તું લ્યા ગલ્લાવાળો પેલો કા ભાઈ તો કા ભાઈ આલી તો હારું દે ચા મેલીને પીધો હવારે ના ખૂબ પીધો તાન છું તો કાળું કેટલા રહ્યો ભાઈ જોવા નહીં છે આવતો છે ચાલ કીધું એટલે એ તો આઈ જવાનું આમે એવું તો હોબી રહ્યો હોય આ પેલા લાલ પાથરી વાળી આવે રાય હા એ રે ખાસી લાગી 80-90 વીઘા જગ્યા કરી હવા લાગી છે નમસ્કાર પધારો જમીન હોય ભેગા જેવી જમીન લીધી પધારો નમસ્કાર હું કહું છું બોલો વિકો સર ઓર એન્ટ્રી તો કઈ ઇસ્કારો થાય છે કોઈ બાકી નહીં ગમો ના ના આ તો મને એવું લાગ્યું કે આવો કોઈ બાઘા છે ગમો શું પર પાછું ગરબા હતા એટલે રાતે ગરબાથી લોક હોઈ ગયું બતારે તું હું કહું બરો વિકો છે બરોબર હા પણ બોનું લેવાનું 100 લાખ રૂપિયા ભાવતા ચેલું કરશે કિલો પોતરી ચાલે કાઠું કે થોડું હરખું કરો વ્યાજબી કરો યાદી છે રમતો પિસ્તાલીસ કહું છું તને હાથું કીધું નહીં લાખ રૂપિયા બોનું લેવાનું કરવાનું ભાવતાલની બહુ જફા નહીં કરવાની એ તો પછી હું તને કહી કે હું કરી છે તને ખબર નહીં હજુ લાખ રૂપિયા લેવાનું કરો ને બેસ જાય હા રમતો એ તો ઘૂસપૂસીને કહેતા હતા કા આમાં બાબલ હર ભાઈબંધ છે એથી કાળુભાઈ ની ચરમ રાખી કોકો વ્યાજબી કરીને કે આલી દેવાનું હોય એવું કોઈ છે બોલો 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 બરોબર છેલ્લા કરશો કે હમણાં છેલ્લા શું તો કરું ચલા ગયા તમારે લેવાના ચાલી કર દે ચાલી કર દે હા રે લાખ રૂપિયા પેલા લો પછી જગ્યા બતાવી દો તમને હા લેડો હેલો જગ્યા બતાવી દઈએ બાબર અને પછી શેઢા પૈસા હો હા વાંધો નહીં. શેઢા પૈસા જોઈ બાબરભાઈ મારો શું કીધું લઈને આવ્યો ને તો બરો પાર્ટી માણસ હતો પૈસા ઠેલામાં લઈને જ ફરો ઠેલો લાવ્યો છો તો કેમ લાવ્યો છો એક્ટિવા ને દેખી મત પડે એક્ટિવા તો રવા દો હું પાલી ગયો છું બંડલ ધોતિયામ છે ધોતિયામ આ પેલી ભેંસો તો કહું આપણે એકદમથી ચરતી જ નહીં હાઈ કહું છું હા લે વાંધો ને વેચવાની છે તો ચારો જેટલી ચાલવી હતી શું કીધું આ પેલી આ બાજુ પેલી લેબડી દેખાય ને કણ છો ખૂણા ઉપર જ ચલો બોલ રે ગયો હા રહી નહીં યાર પેલો બસ આવો જો ને ત્યાં આગળ જો પેલો પૂરા ટેકરી પર પેલો બોલ રહ્યો ને એના બાજુની જગ્યા ખટકો કરાવે જલ્દી માર જવાનું અરે યાર તમારે મીટિંગ આજ રદ કરી દે હો બોલું છું રોયલ એન્ટ્રી નું ગભરાવ છો તમે રમતો તમે બે જણા શું પૂછપૂછ કરો યાર એ તો એમ કહીએ છે કે બાબરલાલ ના ભાઈબંધ છે કાળુભાઈ મસ્ત માણસ છે એકી ફરી આગળી થઈ ગયા લેવા માટે અમે તમારો વખાણ કરીએ છીએ એ કરો પૂછપૂછ કોમ કરો ભાઈ વિગો આલું છું વિગો કહું છું વિગો ફોર્ચ્યુનર લાવ વિગો કહી નાખું લાખ રૂપિયા પેલા જો વાપરવા નહીં આપતા હો ભાઈ કિંમત લગા તમારા પાસે મીટિંગ સીધી જગ્યાએ જવાનું હોય એમને આ જવાનું આ ટેકરી આવી આ પ્રિયા નિશાન જોવા આ પ્રિયા જગ્યા બોર ને એ બોર તો ભાઈ આપણો નહીં બાજુ એટલે ભાવ કહું છું કે બોર બાજુમાં હોય એટલે ભાવ આવે કે ના આવે બાબર આમાં રોડે તો છે ને બોરે એટલે હાઈવે બને હું નાલું ચાલી આમ બાર તારો ભાવ આમ જો આમ રોડ છે રોડ એન્ટ્રી છે આમ જો જમીન તો હારી યાર એન્ડી જો ખાલી એન્ડી મારા ભાઈ છે તઈ તો જો એન્ડી હું મોણી હોય અરે એ બધું તમારે ના જો તમારે વિકાહી મતલબ હોય ના યાર જમીનમાં એટલે કહું હતું નહીં જમીનમાં એ તો બીજા બાજુ છે આ તો કરો લે વારે અલે એમ કે છે કે એન્ડી હતી એન્ડી હુદી આલું છે પાલી દે હું વધુ નહીં હિંમત ને પતા સમજો વધાર હું કહું
શું કોઈને બતાવો નહીં, કોઈ ટોક લાગે આમ. બીજા પછી સહી સિક્કા થઈ જાય. હારે તમે જવું હોય તો જો. બરોબર ને બીજા? તમારે જવું હોય તો જો કહું છું. હા. હાઉ. એ તો કાગે તમે જો ને અંકલ મહેમાન કેવાય એવું. તમે જો અમે આવશે બે પણ. ભાઈ. તમે જો. તમે જો અમે રમતું બે. કોઈને ખબર ના. રિક્ષાનો ઓટો માર્યો, બાઇકનો ઓટો માર્યો, માર્યો રમતો. રસ્તા મળી જાય. બાબુજી, અલ્યા બોલો. તો કોણ નીકળ્યો તમે તાલ? અલ્યા ને હું જ્યાં અમારા હાગન જમીન લેવી હતી ને પેલા રોમભાઈનો વીઘો હતો તે બતાવી એમના ગમે બોનું આલ દીધું. કોણ હગાન? અમારા હાગા કાળભાઈ. ઓ કાળભાઈ કેવું ગયો? બસ મજા આવે ને? ઓહો. કઈ જમીન વાત કરો? હા રહ્યું ને આપડે પેલું ખેતર. એ હાલ બોનું લઈને ગયા પેલા રમતુન બેન બોનું આલ દીધું એ લઈને ગયા. ઓ લે રોમલામ તો જમીન હ નહીં નારી કની વેચવા નીકળ્યા. હાલો હું તો લેડો. જમીન હારી હો. બાબા ટીલો એ આપણો ભીગો છેડવાનો યાર. ખેતર બાજુ જ જવાનો વિચાર છે અને આ ખાઈ બેન અમે ખેતર બાજુ ઓટો મારું તો તું શેરી નથી ખાતર નાખવું મારા. એ નાખીએ હા પેલા ના જમીન નહીં કરી આપણે જોડે જમીન રહી એ જમીન કઈ જમીન ઉડી જાય. મારે એકલા નથી વીઘો બીજા કોઈ એટલા જમીન જઈ નહીં બધું એકાઈ જાય. અરે યાર એટલે હું જતું તો બરોબર હો. મારે તો તને ખબર ને મારે તો હેડવા જવું ડૉક્ટરે કીધું મને તે આપણા બાબરજી ને બાબરજી એમને કોઈ મહેમાન લઈને આવ્યા હતા કાળુભાઈ કરીને આપણે બાબરજી હોવા તો કે જમીનનું બોનું વાલી હોય એમ કંઈ કહેતા હતા. હોવા એ તો ભાઈ હું તો નીકળી ગયો એવું તો હવે એની બાજુ તારી જમીન હ મારી એકલી જ છે એટલામાં તો બીજી બધી તો એક જ મારા સારું તપાસ કરવી પડશે હવે તપાસ કરજે ને તાર તો જમીનો ખાસી ને ખેતરમાં જ જવું હતું. શેડવામાં ભૂલતો નહીં હોય એ રહ્યો. હા હા હું આ ટ્રેક્ટર લઈને ખેતરમાં જ જવું આવો તમે. મારા ખાતર નાખવું હે. હા હા શું કહું? હા પચા આલે તમે જો ગણ્યા નહીં પણ ભાઈ બધી જે આલે ખરા 50 તો હશે 48 47 મારા પાસે નથી. 2-3 જણો પાછું રહેશે. હું કહું બધા નકા તો ભંપાને બધી ખબર ભિખાજી આયા ભિખાજી. બેહો બેહો. અલે અમાર જો અહીં આગેવાનો નાની હે કોઈ અમે તો કેડી વગરના મોણસ ના પાછું બોલા બધી ખબર પડે તો આવી જો પોઈન્ટ મારેલો જોઈ તું વાપર્યું નાક માણસ આપણા આગેવાન એમની નહીં કહેવાતો. હા નોમ ભિખાજી પણ આગેવાન ચમ કહેવામાં આવે આ બધું ગામમાં જોનતો હોય કે આ હું કરી એક વાત જોવાનો એક કરવાના થાય નહીં કોઈને વેતરવાના શેતર વેકી મારો વિભો હતો તમે ખબર ના હોય. હતું જ ને તને મને ખુદા લાગ્યું ને ખેતર હોય તમારો રમતું વેતરતા નહીં નકા ભગવાન પોતાને જીવનમાં રાજી રહે. રાજી જ છે રાજી જ છે. તમે આગેવાની કરો છો ગામમાં. હા એ તો કરશું જ ને. આગળ કરશું તો કરશું. ભાઈ શીખ્યાનું છે તો પટિયા આવા એક બે ગામમાં હોય ને એટલે પથારી ફરી જાય આપણે રમતું. તો ખરું તો આજે પાછળ આવો તો હોભી ના જાય ના હો આપણે એટલે તો કોણમાં કીધું તને તોય કોણમાં કીધું તોય હોભરી તો જીવો છે થોડું ઘણું સમજી તો જાય જે મોડે જબરજસ્ત આવી ગયા તો હું કહું આપણે બધું કરી દીધું છે. પેલા બાબા ઢીનું ખબર ના પડે ના તેરું મગજ નું ઉખડેલો છે. હો ભૂકા કાઢી નાખશે ભૂકા કાઢી નાખશે ભૂકા કાઢી નાખશે. હું કહું હા ચાબા પીને પછી હું મારા ઘેર જાઉં તું તારા ઘેર જા પછી ખાઈને પાછા આપણે બે મળીએ. હો જાય હું પહેલા જઈ તું પાછો આવી જજે ખાઈ ભાઈ. શું કીધું ખાવું કાકા
ખબર હા તું તારા ઘેર જા ખાઈ ના આય. હું અહીંથી હું મારા ઘેર જાઉં પાવ ભેગો થજે યાર. ભેગો થાવ ના આપણો બેન જુદા પડવું જ નહીં. હા મને તારા વગર ચાલતું જ નહીં જુદા યાર. પડવું જ નહીં હું કહું મને તો સારું એક જ ચિંતા છે. કેવી પૈસા તો લેતા લઈ લીધા હી પણ ગમે તો કોક કહી દેશે કે બાબા તો રાત વખતે જાગતો રહેજે કદાચ આવી ગયા તો. આપી નહીં તારો ભાઈ તો ગામમાં પર તો ગુઠવાડા દાડા માર પર માર આપણો ઓખ હોય તો મારે પર આજે ઉપડીએ જાય બાપા બાબા ટીલું કેવો ખતરનાક માણસ. ખબર છે ગામ વચ્ચે ઇસ્કારા નહીં કરવા. તો લીધા પણ મારે બીજે ચપ્પલ લાગે તારો ભાઈ આપણું હોય તો ક્યાં તો બીજાનું લઈને આપણે તો 92 લાખ રૂપિયા લઈ લીધું છે આપણે. લીધા પણ હમણાં આપણા જેવો તો રૂપિયો હતો તને ને જે આયા હારું હેડ નંબર થઈ પડશે હે ને? થઈ પડશે બે હું કહું હા આપણે હે ને બે દાડા ગાપ થઈ ગયા બે જણા તું તો ફેકોણા થઈ ગયા હું એ તો ફેકોણા થઈ જાઉં. મારું લાફા પડી તો ગોમ વચ્ચે જો ધોકન ધોકે મારશે તેરો જ ભાગી નાખશે. બે દાડા ગાયબ થઈ ગયા. હવે હેડ ખટકોણા. હગાના લીધે તો અમારે વાય બેહી રહેવાનું થાય જમીન આલી આલી. આવ કરભાઈ આવ. જોજે રોમભાઈ એને રામભાઈ ફોન કર્યો હે કરું હાલત કરું હવે હાલો જલ્દી થઈ મારે બીજી ફોર્મ આવે. વારે ઘડી પ્લે ફોન ઉઠાવતા નહીં રામભાઈ શીખર ખેતર વેતર માં જશે હાલો આપણે ખેતરમાં મોટો મારે હાલો ને. ખેતરમાં હેડો. ખેતરમાં ચોક હોય આખા પાછા થતા છે જો ને. યાર ફોન ભૂલી ગયા લાગે તમે જ નહીં ઉપાડતા. ફોન ચાર્જિંગ વાર્જિંગ બે લ્યો છે એકલી. પાડો ટોકો બોકો પાડો અંદર તો હીરા બીરા ઉતારતા હોય તો. રામભાઈ હે રામભાઈ હીરા મસ્ત જમે હો. હો તમારું કા ભાઈ લે રામભાઈ લે લે હો રામભાઈ લે રામભાઈ આ તો બાબુ ટીલું આવ્યો. પડતાળ પડતાળ. આ બાબા ટીલું છે ગામનો છે. અલે રામભાઈ ભારત અલે ક્યાં રામભાઈ અલે આપણે પેલા જમીન પેલા વાહના તમે શું કરો હોય? તો ખેતરમાં થોડું હરખું બધું કરતો તો પાણી બોની વારવાનું હતું ડોમાં બોમાં અલે હું વાત કરી રામભાઈ ભીખો હમણાં વેચાતો આલે બોનો યાર લીધું એટલે અમારા હગાની યાર. બાબાજી આ બધું શું હોય યાર? જમીન રોમ ભાઈ ને આરે આવું કરે યાર. શિયાર રામભાઈ આ તો જમીન મારી છે ટેકરા વાળી ભલા હું તારી હે. હાથ બાર માં નોમ જોયું એટલે રામભાઈ એ બોનો લઈ લીધું લાખ રૂપિયા હગા જોડે. લાખ રૂપિયા બોનું આલી મે તો તમારો પ્રોબ્લેમ છે મારા જોડે તો કાયદેસર હાથ બાર બતાવું મારું નોમ માં છે શું વાત કરો ભલા મોણા. એટલે આ રામભાઈ એક લા ફોન કરવા દે ને રામભાઈ તો શીખર શું કરે હે. શિયો રામભાઈ ફોન કરો ખબર પડે નહીં ફોને ઉઠાવતો નહીં બોલ. પછી વતું તો નહીં કરી ગયા તમારું. એટલે અમને તો જમીન બતાવી મને કે બાબર ભાઈ આપણે જમીન વેચવાની વીઘો મારી હે તે હું અમારા હગાને બોલાયા બોનું હલાવ્યું. પણ જમીન તો વાત સાચી છે અત્યારે તો હું પેન કહું મારી જમીન છે તોય એમ લાગે કે જમીન મારી છે પણ આ જમીનમાં તમે ધંધો કરો વેપાર કરો તો જોવો તો ખરા કે અંદર જમીનમાં હાથ બાર માં નોમ કોનું છે ભલા માણસ. અમારા તે કહું એમની જ હશે એટલે તો હાગા કે હાગા બરોબર કે લે. આમાં તો કશું પગ બગ મિલતા નહીં શી કઈ. ખબર કે રામલાલ ની યાર આવું આવું તો. કરો યાર તમે પૂછ્યા પાછા વગર કો. રામભાઈ લઈને આવજો મારા ઘર હોય અલ્યા ભલિયા વયાય આ તો આપણી જમીન નહીં. આ તો જમીન આપણી છે પણ આ મારા હોશે ચોકથી આયા છે આ મહેમાન આ તો સારું છે મહેમાન છે એટલે કોઈ બોલતો નહીં. ચૂક રામભાઈ આપણા જમીન ઉપર ત્યાં કે પૈસા લઈ લીધા છે રામલાએ પેલા આ તો અમારી જમીન ભલા મોણા તમે રામભાઈને લઈને આવો હોય રામભાઈ પેલો નહીં પેલા વાહનો યાર ઓરસો એને લઈને આવો તમ તારી ને અને પછી એની વાત છે કરવું પડશે હારું. આ તો ઓ મારા હોશા એવું કે હો કે ચો જા પેલા રોમભાઈ એટલે રોમભાઈ નહીં આ તો મારી જમીન છે મારી હા ગોઠતા નહીં મારા બેટા આ તો બખાડો થયો હું તો ઘરમાં આવ્યો આજ એમની વાત સાચો તો
કશું નહીં, એ તો પેલો રોમલો મારી જમીન ઉપર લાખ રૂપિયા બોનું લઈ લીધું હો. ઝઘડો છે હણી હળાહળ કરી કશું ઝઘડો થયો નહીં. તમ તાર જાય તો અમે અમારે પેલા રોમલાના ગોતીએ, તું તમ તાર જાય કશું ને ઝઘડો બુડા થયો માથે નહીં. ટ્રેક્ટર ફરતું હતું ખેતરમાં તે વાળા હારું કો હણી ધરી હું ના ના કોઈ વાત નહીં. તમ તાર જાય તો પેલો રોમલો મારો ઓછો 1 લાખ રૂપિયા બોનું મારી જમીન ઉપર લઈને નાહી ગયો હતો અને મૂળીએ ખોરવું ને પેલા મહેમાનો ખોરી રહ્યા એને. હવે એને ગોતવા જ જવું અને આજ તો એને બૂમ પડાઈ દે ચક્ષનું આ ગોતો ખાલી ખોટું કોઈ હણે હું દોડતો આવ્યો હળાહળ કરી રહ્યા મારે ઓળશે હવે ભાઈ તમે તો ફસાયા યાર જબ્બર. એટલે મને શીખે કે રોમલાની જમીન નહીં હોય આ પેલા એની હશે. મને તો આવી ખબર ને હું તો હમણાં ગામમાં રહેવા આવ્યો યાર. યાર તમારે બધું પાકું કઈ એટલે કહેવાનું હું તો તમે યાર રોજનું જમીન ઉપર તમને નહીં ખબર હોય કે તમે એમને ડાયરેક્ટ બોનું ઠોકી નાખ્યું છે જમીન ગમી તો એટલે. તમારા ભરોસે આલ્યા હતા યાર. મુકું તમે કીધું બરોબર જ હશે. હવે એટલે વાત સાચી છે પણ મને આવી ખબર નથી કે રોમલો ગામમાં આવું કરશે. ગોતો એને કોક કરે જલ્દી. ગોતો પૈસા પછી જ લાખ ને. રૂપિયા લઈને એમ પૈસા કરતા તો હશે. તમારે ગમે તે કરીશ પણ પાછા લાવી લે તમ તાર. ભાઈ, મુકું તમારા ભરોસે આલ્યા હતા યાર. ના ના એની ચિંતા ના કરશો. પૈસાની તમે ચિંતા ના કરશો. ગમે તો એને ખોજી રહ્યો તમ તાર પૈસા તમારા પાછા લાવી લે હું. મારા હુજાર રોમલાને ખોટું શું મળતો નહીં ને. દેખાતા જ નહીં દેખાતા જ નહીં અલ્યા જવું છો ગામમાં પેલા રોમલાને ગોતીએ છીએ. મારો હુજર- રોમલાના? હોવે. જમીન ઉપર કોકના જોડે બોનું લઈ લીધું છે લાખ રૂપિયા. મારી જમીન ટેકના વાળી. મને હવારે લાગતું જ તું કે આ કોકનું વૈકરું વાળીને જ આયા છે મેં એમને પૂછ્યું તું હા પણ કે ના યાર આગેવાન અમે તો એવા માણસ છીએ અમે તો વ્યવસ્થિત માણસ છીએ મેં કીધું હા તમે વ્યવસ્થિત છો પણ મેં કોઈ કીધું નતું અલ્યા, અમારા ખેતરમાં પેલો બાબાજી ચિયાક મહેમાનને લઈને આવેલો. ના કે તો જ્યાં રોમભાઈ તાન તો મને ખબર પડી છે. પાછો પેલો ખેમો મને મળ્યો તો રસ્તામાં. હા ખેમો કે આવી બધી વાતો થઈ રહી છે તમારા ખેતરમાં કોક બહારની પાર્ટીઓ આવી રહી છે ને પૈસાની લાખ રૂપિયાનું બોનું નવરું ને હવરું પેલો રોમલો કરી રહ્યો છે. તાને તો મને ખબર પડી. ઘણા વાતોમાં વેરા ના વાળો ફલાફટ ગોતી હાડો ને કરે હારો મારો નાહી જા અમને નોનર. આજ ગોતન તો એના ધાવણ યાદ કરાવજો. તાના મારા તો અલે હા રમતું હું કહું છું હા આ 2-3 દારો થી તો શીખેલા ચયું ગમ છે બળ્યું ગમનો ગમ ગમે તે આપણને તો કોઈ પૂછતું નહીં થારું કે ચોણાસો ને હું છે ને કોઈ પૂછા નહીં કે ચોણાસો લે તમે 2-3 દારો ફરો છો અહીં મારી તોડી નાખે કોઈ જોઈ જાય તો બીજા તો. અને હું કહું તો આપણે ચોહદી હંતાતા ફરશે આપણે ગમમાં જતા રહે ગામમાં જવું પડે ભાઈ જે થવું હોય થાય તાનામાં કોઈ ના આવતા લે કશું જે થઈ ગયું થઈ ગયું આવા તો ચેટવાણા બોળવાની વાપરી ખાધો નહીં એ જ ને કશું ને ઘેર જતા રહીએ આપણે પાછા આપણા ગામમાં ગોતતા તો હશે આપણો ગોતતા તો હશે રાય ના ગોતી લે આવો તો ચેટવાણા બોળવા લઈ ગયા ને તું બીએ નહીં એટલે મારશે તો અલે કશું ના મારે તો કા હેડ કહું છું રમતું એ મારો વર્ષો મારું કમ્પ્લીટ આલ્યું તો હું ઉતારીને નાખી ગયો કે મારા પેસેન્જર છે અને હું કહું છું એનું ક્યાંથી છે હજુ હોય હેડી ના તો હું કહું પકોડી ખાઈએ ને ગમમાં તો આવી જશે કોઈ વગર પાછો કોઈ જોઈતું નહીં ને ના કોઈ નહીં જોડે બે તને હવારે ચોખ્ખો ચોટાનું બધું લાવશે પાછું મળતો જો આ ગામમાં એના પાસ સેકન્ડ થઈ ગયા એટલે 100% આપણો માલ કરવાનો એટલે બરોબર નહીં તમે અહીંયા પૈસા લઈ લો પકડો. ના ના પૈસા બંધ લાગી વાત કરો છો તે હા ઘણા એ પૈસા હા કહું એટલે વાંધો નહીં બહુ છે બોલ આ તો કોઈ જોઈ ના જાય કોઈ જોઈ ના જાય કેવું પછી બાબા કિલ્લું નો અરે પકોડી ખાતા હતા અને એને હુજી રહ્યા ગમમાં બેલે જઈ ના ના આજ જતો નહીં કરવાનો આજ તો છોડવાનો નહીં ને. મળી જાય તો આજ તો એના બેગડો બફોડી નાખવાનો. બાબા કિલ્લું હું તને ઓદું કામ એટલે પેલા રોમભાઈ અને પેલો રમતું ભાઈ નહીં યાર હા એ હું તમને નતું તું કીધું તકન કીધું જમીનનું હા એટલે મને પછી ખબર પડી કે જમીન તમારું બોલું કર્યું નહીં એટલે તો તમે હોદો એમને વાહ એના જ ગોતીએ છીએ હું સારું કર્યું તમને કહેવા આવતો તો બોલો એરા પકોડી લાવીએ હા ચોકન પકોડી લાવીએ પકોડી ખાતા તા હા હોય અમે આખું ગોમ ગોતી ગાડી એટલે
શું કહું તમને મોડો કહું આગેવાન કરો પેલા બાબરજીને ફોન પેલા મહેમાનને લઈને આવે રાય એમના લાખ રૂપિયા લઈ લીધા છે રોમલાએ બોનું મને ભાડે નહીં એમને કશો વાંધો નહીં તાન હેડ તમને જતું જા હેડ અમને તારું નામ આવશે પાછું એ તો અમે હા હું અંગત આવું અલ્યા નહીં આવું હા હેડ ને હેડ ને તો હાલો હા બોલો હા બાબાજી કેટલા હતા પેલા મહેમાન અમારે હે એમના હંગાત છું એટલે પેલા કોક તમારા પેલા જમીનનો કોક ડખો થયો હતો ને હો એટલે જ ને એમના અમારા લાખ રૂપિયા પેલા મહેમાન ના લઈ ગયા રોમભાઈ ને હા તો રોમભાઈ હાથમાં આવી ગયા તમે એક કામ કરો ફટાફટ ડેરી આવો અમે ડેરીએ બેઠા છીએ હા હા હાલ જ આવો હારે જ જઈએ શું કીધું બાબરભાઈ ને કેવું તું પેલા મહેમાન ને હંગાત લેતા આવે પાછો કાગળ બાગળ કર્યો નહીં કે કર્યો હોય લેતા આવજો હેડો હેડો આયા હેડો 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 પેલો રોમલો આવ્યો છે કોમના હું નાતો કીધું લે ગામમાં કોઈ કશું ના ખાલ્યા નહીં બેઠ્યા હા તા બરોબર વચ્ચે જ બેઠા છીએ થઈ પડશે તારે કશું કોઈ ના આવે એટલે તમે એટલે આવ્યો રોમલો પૂછા ભાઈ વાત કરી મારા કાકાના લાખ રૂપિયા તો લાઈન બીજું બધું તેલ વાળું થયું હવે જૂઠી જમીનો બતાવીને પૈસા લઈ મારી વાત છોકરો પૈસા મળી જાય ઓ હા ભીખાજી ધંધા શું આદરા એમ કહ્યું છે આ તો અત્યારે પછી મિલાવજો પૈસા મળી જાય હું તમને હવારે મળ્યો તો તમને નતું કીધું કના નીકળીને આયા તમે મળી જાય પૈસા મારી જમીનમાં નહીં તારી જમીન વેચી મારી ખાલી ખાલી ખેતો પકડી માર દેવ ના કરે પૈસા મારા હતા ને અત્યારે જેવો લાખ રૂપિયા પેલા મહેમાનને આલવાના છે મારા મળી જાય પૈસા ભીખાજી આ અમારા મહેમાનના પૈસા આલાવો યાર માર તો વાના વાતે ખોટું મળી જાય તો પહેલા તારીખ નક્કી કરો તો સર વાયદો તો હાલવો પડશે બચવા માટે હા હું કહું તું તો અહીં આવ્યું પાહું હોય તું પણ લઈ આવ્યા એક લઈને આવ્યો હો અમને તને જોઈ લે મની જોયા વાળી પૈસા લોબો થઈ જાય હમણાં ના પૈસા મળી જાય ભાઈ ખોદા ને તું હમણાં પૈસા તો મળી જાય કહી દે પૈસા મળી જાય બહેન વાત કરો બહેન વાત હાલ દેવ નહીં દે આગેવાન હમણાં નકા આ તો વડે નહીં આવો નકા લાફે મેલી બે હારી તમે પૈસાનું કયો ને અમને છુટ્ટી આલે ને તો તમે ભાગી રહ્યા બરોબર સમજ્યા આ ચાલી રહ્યા ને હું શું તો સુધી બરોબર છે મેં છુટ્ટી આલેલું ને બીજી એક હમણાં હા કાલ મળી જાય કાળુભાઈ તમારા પૈસા કાલ મળી જાય જવાબદારી તમારે લેવી પડશે તારો વિખો તો લેક્યો સાથે આટલું બધું તને અરે વિખો તો નહીં વેગ્યો પણ મહેમાનનો સવાલ છે મહેમાન પેલા ભાઈ બાબર ઉપર ચડી બેઠા છે ના ભાઈ પૈસા મળી જાય તમને તો એવી ખેંચે ને બેસી લમલમ પૈસા ભાઈ તમારા મળી જાય તમારી જમીન તમને મળી જાય જવાબદારી મારી અને આગળ આવ્યું કોઈ કામ કરતા નહીં જો નીતિનું ખાઓ ને તો ભગવાન રાજી રહે બાકી આ નીતિનું ખાઓ તો કોઈ દાડે તમારા ભગવાન રાજી રહે નહીં.